ના ગમતી વાત અને સમાજ માટે અને તમારો જે ડ્રીમ પ્રોજેક્ટ છે હોસ્ટેલ જમનાબા ભવન એમની વિશે આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી આમ તો છેલ્લા 20 વર્ષથી એક સ્વપ્ન હતું કે આવડા મોટા સુરત શહેરમાં સૌરાષ્ટ્ર પટેલ સમાજની એક હોસ્ટેલ કે અતિથિગૃહ કે ઓડિટોરિયમ નહોતું. એને સાકાર કરતાં આ 20 વર્ષ જતા રહ્યા અને એમાં 1000 વિદ્યાર્થીઓ માટેનું જમનાબા વિદ્યાર્થી ભવન હવે તૈયાર થઈ રહ્યું છે. ડિસેમ્બર સુધીમાં એ આખું ભવન નિર્માણ પૂરું થશે અને માર્ચ સુધીમાં તો એમાં વિદ્યાર્થીઓ રહેતા પણ હશે. એટલે એક સ્વપ્ન સાકાર થયું એનો અમને વિશેષ આનંદ છે. અને એક મહિલા વિદ્યાર્થીઓ એટલે કિરણ મહિલા ભવન તૈયાર થઈ રહ્યું છે, એનું બાંધકામ ચાલુ છે. એકાદ વર્ષમાં એ પણ સ્વપ્ન સાકાર થશે. પણ આખું આ સ્વપ્ન સાકાર થાય એની પાછળ દાતાઓએ જે બહુ ઊંચી ભાવનાથી એમાં આર્થિક સહયોગ આપ્યો, એટલે એ દાતાઓનો સહયોગથી આ કાર્ય થયું છે એની હું નોંધ લઈ. સમાજની એક શાન બનશે, સુરત શહેરનું એક ઘરેણું બનશે. કામરેજથી સુરતના પ્રવેશ દ્વારે આ 13 માળનું જમનાબા વિદ્યાર્થી ભવન અત્યારે ઊભું થઈ ગયું છે. બસ એના પટાંગણમાં જ સરદાર સાહેબની 10 ફૂટના પ્લેટફોર્મ પર 31 ફૂટની પંચધાતુની પ્રતિમા સ્થાપિત થશે. ત્યાં રાષ્ટ્રધ્વજ લહેરાતો હશે, એક સંસ્થાનું બિલ્ડિંગ હશે. કોઈ પણ સુરત શહેરમાં પ્રવેશશે તો આ સુરત છે એનો અહેસાસ ત્યાંથી શરૂ થશે. આ પટેલ સમાજ સુરતમાં આવડી મોટી સંખ્યામાં રહે છે એનો અહેસાસ થશે. મારે નાનકડી વાત તો એટલી કહેવી છે કે એક જ જ્ઞાતિ, પટેલ સમાજની એક જ્ઞાતિ સ્થળાંતર થઈને એક શહેરમાં આવડી મોટી સંખ્યામાં હોય તો આખી દુનિયામાં સુરત શહેર જ એક એવું છે, એક મોટી કોમ્યુનિટી સ્થળાંતર થઈને અહીંયા રહે છે. આ કોમ્યુનિટીએ સુરત શહેરને ખૂબ આપ્યું છે, ત્યારે એક આવી સંસ્થા આપી એનું અમને વિશેષ ગૌરવ.